विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमहायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ તૈત્રીયની અંદર આપણે આ ઋક્મંત્ર જે છે એની ઋક્મંત્ર બ્રહ્મવિદ આપનોતિ પરમ, અને બ્રહ્મને જાણનાર જે છે એ પરમ પુરુષાર્થને, બ્રહ્મને આત્મા રૂપે જાણનાર જે છે એને પરમ પુરુષાર્થ પ્રાપ્ત થાય છે, મોક્ષ પ્રાપ્ત થાય છે. કારણ કે હું બ્રહ્મ છું, અર્થાત હું મુક્ત છું. બ્રહ્મ મુક્ત છે, બ્રહ્મ આત્મા છે, માટે આત્મા એટલે કે હું પણ મુક્ત છું. એનું નામ પરમ પુરુષાર્થમ આપનોતી. અને કિમ તદ બ્રહ્મ, બ્રહ્મ કેવું છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. બ્રહ્મનું જ્ઞાન એટલે શું? એટલે પછી કહ્યું ત્યાં આગળ કે યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન, જે વાસ્તવમાં આ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મને જે બુદ્ધિની અંદર જ્યાં અહમ રૂપે અભિવ્યક્ત થયો છે ત્યાં એ અહમને બ્રહ્મ રૂપે જાણે છે. અહમને અહંકાર રૂપે અજ્ઞાનને કારણે જાણે છે. અજ્ઞાનને કારણે અહમ, તમે નિર્ણય તો કરવાના જ છો, ચેતન હોવાને કારણે નિર્ણય કરશો જ. એટલે પરંતુ વાસ્તવમાં હું કેવળ ચેતન છું એ નહીં ખબર હોવાને કારણે શરીર મન બુદ્ધિ જે ચેતન થકી ભાષિત થઈ રહ્યા છે અને શરીર મન બુદ્ધિ જે છે ચેતન જણાઈ રહ્યા છે એને જ અહમ કહી દઈએ છીએ અજ્ઞાનને કારણે. અહંકારને અહમ કહીએ છીએ. અહંકાર એટલે આ, અને એ અહમ તો મર્યાદિત છે. એટલે મને મારા માટે એક મર્યાદિતપણાનો, જીવપણાનો ખ્યાલ છે કે હું જીવ છું. વાસ્તવની અંદર ખરેખર યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમનને, વાસ્તવની અંદર અહમ જ ખરેખર તો બ્રહ્મ છે. અહમ કેવળ ચેતન છે, એ જે જાણે છે, અજ્ઞાનની નિવૃત્તિ થઈ, એને બ્રહ્મનો જાણનારો કહેવામાં આવે છે. આ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મને અહમના રૂપમાં જાણે છે, બુદ્ધિવૃત્તિની દ્વારા અહમ બ્રહ્માસ્મિ એ રીતે જાણે છે. અને એવું જાણનાર પરમ આપનોતી કહ્યું, પરમ પુરુષાર્થમ આપનોતી એટલે શું થાય છે? પરમ પુરુષાર્થ પ્રાપ્ત થઈ જાય છે. એટલે શું પ્રાપ્ત થાય છે? સર્વા એટલે કહ્યું ત્યાં વાસ્તવમાં કે સર્વાન કામાન અશ્નુતે, સર્વ કામનાના વિષયો જે છે એને પ્રાપ્ત થઈ જાય છે. કારણ કે બધાનું કારણ છે. હું જ સર્વવ્યાપી છું, બ્રહ્મના રૂપમાં હું જ સર્વમાં વ્યાપેલો છું, સર્વનો સાર છું, સર્વનો આત્મા છું, સર્વનું સત્ય છું. જે કહો તે બધું એક જ વસ્તુ છે. સર્વનું સ્વરૂપ હું જ છું. એટલે વાસ્તવની અંદર અર્થાત એને સર્વ કામનાના વિષયો પ્રાપ્ત થઈ ગયા. કારણ કે કામનાના વિષયો આત્માથી અન્ય છે જ નહીં. માટે એ રીતે એ બધું પ્રાપ્ત કરી લે છે. આ વસ્તુ બતાવી અને પછી આ બ્રહ્મ છે એ જ સર્વકાય છે એવું કેવી રીતે તમે કહી શકો? સર્વવ્યાપી છે, પૂર્ણ છે, સર્વકાય એ બ્રહ્મ જ છે એવું કેવી રીતે કહી શકો? એટલે પછી કહ્યું કે જુઓ હવે, એમ કરીને પછી હવે આ બ્રહ્મને જગતના કારણના રૂપમાં બતાવ્યું. અને કાર્ય કારણથી અનન્ય હોય, કાર્ય કારણથી અભિન્ન હોય, માટે સર્વ કાર્ય જે છે એ બ્રહ્મ જ છે, કારણ જ છે. એ શરૂ કર્યું. એટલે એમાં આપણે જોઈ રહ્યા હતા તસ્માદ્વા એતસ્માદ આત્મન આકાશ સંભૂત, આકાશાદ વાયુ, વાયો અગ્નિ, અગ્નેરાપ, અભ્ય પૃથિવી, પૃથિવ્યા ઓષધય, ઓષધિભ્યોન્નમ, અન્નાત પુરુષ, સવાએશ પુરુષોન્નરસમય. એટલે ત્યાં કહેવામાં આવ્યું કે તસ્માદ વા એ તસ્માત,
તસ્માત બ્રહ્મણ એ બ્રહ્મ જે વાસ્તવમાં એ તસ્માત આ આત્મા રૂપે જે રહેલો છે એમાંથી જ આકાશ સંભૂત એ ભાષ્યકાર હવે સમજાવે છે. ભાષ્યકાર કહે છે તસ્માદ એ તસ્માત બ્રહ્મણ આત્મસ્વરૂપાત આકાશ સંભૂત સમુત્પન્ન. આકાશો નામ શબ્દગુણ અવકાશકર મૂર્તદ્રવ્યાણામ. તસ્માદ બ્રહ્મણ એ તસ્માદ આત્મન આત્મસ્વરૂપાત એટલે એ બ્રહ્મ જે વાસ્તવમાં સ્વરૂપથી આત્મા જ છે, ચૈતન્ય છે, એમાંથી આકાશ સંભૂત આકાશન ઉત્પન્ન થયું. સંભૂત એટલે ઉત્પન્ન થયું. શ્રુતિ પહેલું બધું નથી બતાવતા સમજી. બ્રહ્મમાંથી તો એ બ્રહ્મ તો તમે તો કહેતા માયામાંથી બધું આવ્યું. માયામાંથી માયાના 3 ગુણ ને એમાંથી પંચતન માત્રા ને એમાંથી પછી બધા એટલે સૂક્ષ્મ મહાભૂતો ને પછી એનું પંચીકરણ. અને આ તમે અહીંયા તો આ બ્રહ્મમાંથી આ સીધું આકાશ ઉત્પન્ન થયું. બ્રહ્મમાંથી કશું ઉત્પન્ન તો થતું નથી એવું કહો છો. એટલે પછી આ બધું અહીંયા એવોઇડ કર્યું છે. એટલે વાસ્તવ અંદર બ્રહ્મની જે શક્તિ જે છે, માયા શક્તિ, જે વાસ્તવમાં જેમાં આ જગત રહેલું છે, જગતની અવ્યક્ત અવસ્થા એ જ માયા. આપણે બીજું કશું બહુ ચિંતા નહીં કરવાની. વૃક્ષ અવ્યક્ત અવસ્થામાં જે છે બીજની અંદર, એ વૃક્ષ એ બીજની શક્તિ છે. બીજમાં શક્તિ રહેલી છે શેની? વૃક્ષ ઉત્પન્ન કરવાની. એ બીજમાં વૃક્ષ અવ્યક્ત રૂપે રહેલું છે, એ જ બીજ શક્તિ કહેવાય. એટલે બીજમાં વૃક્ષ શક્તિ છે. આપણે એટલે વૃક્ષ અવ્યક્ત રૂપે ત્યાં રહેલું છે બસ. અને એ વ્યક્ત બનશે તમે એને રોપો એની સાથે. એવું જ આ સમગ્ર જગત અવ્યક્ત અવસ્થાની અંદર બ્રહ્મમાં બધું બ્રહ્મથી અભિન્ન જ છે. માટે આ સમગ્ર જગત અવ્યક્ત અવસ્થામાં બ્રહ્મમાં છે, એ જ માયા કહેવાય. એટલે વાસ્તવમાં આ માયા શક્તિનો ઉલ્લેખ નથી કરતા અહીંયા. તસ્માત બ્રહ્મણ એ બ્રહ્મ જે આત્મા છે એમાંથી આકાશ ઉત્પન્ન થયું. એમાં પેલું આ સૂક્ષ્મ મહાભૂતો અને માયા બંને વસ્તુઓ અહીંયા એવોઇડ કરી. સીધું ગ્રોસ એલિમેન્ટ બતાવ્યું. આ સ્થૂળ મહાભૂતો બતાવ્યા. પણ આપણે ગણી લેવાનું. કોઈ દિવસ સ્થૂળ મહાભૂતો સૂક્ષ્મ મહાભૂતો વગર આવે જ નહીં ને, અને સૂક્ષ્મ મહાભૂતો માયા વગેરે આવે નહીં. માટે છેવટે એટલે એ દ્રષ્ટિએ વાસ્તવમાં ન કહ્યું હોય તો પણ આપણે સમજી જવાનું. આ નિર્ગુણ બ્રહ્મમાંથી જગત કેવી રીતે બન્યું એ જો ઘણો વાર આવો પ્રશ્ન કરવામાં આવતો હોય છે. એટલે આપણે કહીએ કે ભાઈ બ્રહ્મ જે છે એ ખરેખર જગતની સર્જન કરતું જ નથી. અત્યારે નિર્ગુણ જ છે. બધાને તમે ને હું બધા નિર્ગુણ જ છીએ. આપણે બધા જગતના ભાગ છીએ ને. એટલે વાસ્તવની અંદર એટલે બ્રહ્મમાંથી જગત આવ્યું, ખરેખર બ્રહ્મમાંથી જગત આવ્યું નથી. બ્રહ્મ તો નિર્ગુણ છે. એટલે અત્યારે તમે ને હું બધા જણાઈ રહ્યા છીએ, ભલે સગુણ જણાતા હોય. આપણે બધા પોતાની જાતને ગુણોવાળા જ કહીએ છીએ. ગુણોવાળા એટલે કોઈ પ્રકારના વિશેષોવાળા. હું મનુષ્ય છું એટલે મનુષ્યત્વ નામનો વિશેષ આત્મામાં આપણે કલ્પીએ છીએ. પુરુષ છું, પુરુષત્વનો વિશેષ આપણે કલ્પીએ. પછી પિતાપણું, ફલાણાપણું, ઢીકણાપણું, આ બધા વિશેષો. હું ખરેખર નિર્વિશેષ ચૈતન્ય જ છું, નિર્ગુણ ચૈતન્ય છું, બ્રહ્મ છું. એનાથી એને કશું નથી. તમે ને હું બધાય એવું નહીં કે આ સ્વામીજી જાણે છે એટલે માટે સ્વામીજી નિર્ગુણ બ્રહ્મ અને હું સગુણ બ્રહ્મ, એવું નહીં. તમે જાણો તો તમે પણ એ જ છો. તમે વાસ્તવમાં છો જ, પણ તમે જાણો તો પછી તમે કહો ને કે હું નિર્ગુણ બ્રહ્મ છું વગેરે. એટલે બધી વસ્તુઓ પ્રત્યેક નામરૂપ નિર્ગુણ બ્રહ્મ જ છે. એનાથી એને કશું છે જ નહીં. તો જ શાસ્ત્ર કહે ને આ બધું જે તમે જુઓ છો એ બધું નિર્ગુણ બ્રહ્મ છે એમ કે છે. આ બધું બ્રહ્મ છે. તો પછી આ બધું બ્રહ્મ ક્યાંથી? આ તો બધી એક વસ્તુઓ તો ગુણોવાળી દેખાય છે મને, અને બધી છોટી દેખાય છે, નાની છે બધી, હે ને. પ્રત્યેક વસ્તુ, પ્રત્યેક રૂપ છોટું એ વળી બ્રહ્મ ક્યાંથી થઈ ગયું? એ છોટું નથી, બધું મોટું છે. એ છોટું છે ને એ ખાલી એ તો મિથ્યા દેખાવ છે. મોટાનો દેખાવ છોટાનો, મોટાનો જે નાનો દેખાવ છે એ બધું છોટું મિથ્યા. પ્રત્યેક નામરૂપ મિથ્યા. એનું અસ્તિત્વ જે છે એ બ્રહ્મ છે. જેનું અસ્તિત્વ સ્વતંત્ર ન હોય એ મિથ્યા. જે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે સત્ય. અને માટે એ દ્રષ્ટિએ આ જે છે અહીંયા બધું નિર્ગુણ બ્રહ્મ જ છે. એટલે બ્રહ્મમાંથી કંઈ જગત આવતું નથી. પણ છતાંય જ્યારે આપણે જગત સૃષ્ટિની વાત કરી રહ્યા હોઈએ તો બ્રહ્મને જગતનું કારણ કહીએ, પણ આપણે જાણવાનું કે વાસ્તવની અંદર બ્રહ્મ જે છે એની આ મિથ્યા માયા શક્તિ જે છે, સૃષ્ટિ શક્તિ, સર્જન શક્તિ વગેરે છે, એના દ્વારા એને આપણે જગતનું કારણ કહીએ છીએ. એટલે વાસ્તવની અંદર આ જગત જે આવ્યું છે એ પણ કેવું છે? મિથ્યા છે. કારણ કે એની સર્જન શક્તિ જ મિથ્યા છે. બ્રહ્મમાં કોઈ શક્તિ નથી. બ્રહ્મ કોઈ શક્તિ ધરાવતું જ નથી. બ્રહ્મ પણ તમે તો કહો છો માયા રહેલી છે બ્રહ્મમાં, પણ મિથ્યા માયા.
એટલે બ્રહ્મની આ મિથ્યા શક્તિ દ્વારા, માયા શક્તિ દ્વારા જગત સર્જાય તો જગત પણ મિથ્યા. માટે બ્રહ્મનું જગતનું સર્જકપણું, કારણપણું પણ મિથ્યા. એ રીતે નિર્ગુણ બ્રહ્મ અત્યારે નિર્ગુણ બ્રહ્મ જ છે. અને આ જગતના આપણને આ શરીર, મન, બુદ્ધિ વગેરે જે છે એ પ્રાપ્ત થાય છે. અને છતાંય પણ વાસ્તવની અંદર હું અને તમે બધાએ અત્યારે સત સ્વરૂપ, ચિત્ત સ્વરૂપ, આનંદ સ્વરૂપ બ્રહ્મ જ છીએ. કારણ કે આ મિથ્યા જે આવ્યું છે મિથ્યા છે. એટલે આ શરીર, મન, બુદ્ધિ છે મિથ્યા છે. અને એ શરીર, મન, બુદ્ધિનો જે સાર તત્વ છે, આત્મા જે છે, એને ધારણ કરનાર જે અધિષ્ઠાન છે, જેના થકી શરીર, મન, બુદ્ધિનું અસ્તિત્વ જણાય છે, શરીર, મન, બુદ્ધિ ભાષિત થાય છે, શરીર, મન, બુદ્ધિનો અનુભવ થાય છે, એ અહમ ચૈતન્ય જ વાસ્તવિક રીતે મારું સ્વરૂપ છે. હું બ્રહ્મ છું. અને આ જ વસ્તુ આપણા વેદાંત શાસ્ત્રનો આ મૂળભૂત સિદ્ધાંત છે. એટલે આપણને કોઈ ખરેખર આ સર્જન વગેરે જે છે એને સર્જનનું પ્રતિપાદન કરવામાં શાસ્ત્રને કંઈ રસ નથી. આ બધી આટલી બધી ડિટેલ આપીને છેવટે એમ કહેવા માગે છે કે આ બધું બ્રહ્મ છે અને સર્જન મિથ્યા છે. આ બધું છેલ્લે એમ કહેશે આ બધાની પ્રતિષ્ઠા બ્રહ્મમાં છે. મતલબ કે આ બધું તમે જે જુઓ છો એ બધું મિથ્યા છે. અને આના માટે આખી કાર્યકારણ પ્રક્રિયા અને બધુંનો આશરો લેવામાં આવે છે. આપણે ખરેખર જગતની આપણને ડિટેલમાં ચર્ચા આપણે નથી કરતા. સૃષ્ટિ બતાવી છે, પરંતુ જગતને ડીલ કરવામાં આપણને રસ નથી. જગતનું સત્યતા શું છે એ બતાવવામાં આપણને રસ છે. એટલા માટે ખાલી જગત એમ નથી વાત કરતા, શેમાંથી જગત આવ્યું એમ કરીને બતાવે છે. અને પછી કહે છે આ બધું અત્યારે પણ એ જ છે, એ બ્રહ્મ જ છે. બ્રહ્મમાંથી આવ્યું અને છેવટે એમ કહે છે આ બધું બ્રહ્મ છે. તો પછી આમ જગત ક્યાં છે? એટલે કહે છે મિથ્યા છે. એટલે પહેલાં આમ કે દાખલા તરીકે સોનામાંથી ઘરેણાં આવ્યા, ઘરેણાં આવ્યા, ઘરેણાં આવ્યા, આમાંથી આ બન્યું, આ રીતે બનાવ્યું, આ રીતે બનાવ્યું, આ રીતે બનાવ્યું, આ રીતે બનાવ્યું. અને પાછું ડિટેલ આપે. એક સોનાનું બિસ્કિટ લો તમે અને એમાંથી પહેલાં રોડ બનાવે. એટલે એની ચર્ચા કરે કે આ સોનીએ રોડ છે ને એના ઉપર આ રીતે બનાવે. પછી એ રોડમાંથી એણે તાર બનાવે. એની પાછી ચર્ચા કરે કે એણે તાર આ રીતે રોડમાંથી ખેંચીને આ રીતે એણે તાર બનાવ્યા. એનો ડાયામીટર આટલો છે, એની લંબાઈ આટલી છે, ફલાણું આટલું છે, ઢીકણું આટલું છે. એ પછી એની ચર્ચા આવે. પછી એમાંથી આગળ જઈને કે એમાંથી એણે કડીઓ જેવું બનાવ્યું. એની પાછી ચર્ચા આવે. કડીઓ એણે કેવી રીતે વાળી તારમાંથી, એ બધું ચર્ચા કરે. અને એ કડીઓને પછી એણે એકબીજામાં પરોવીને પેલો અછોડો બનાવ્યો. આટલી લાંબી ચર્ચા કરી. તો આટલું બધું ચર્ચા કરવાનો શું આશય? અમારું તો એટલું કહેવું છે કે આ સર્જનના પ્રત્યેક તબક્કે, અછોડાના સર્જનના પ્રત્યેક તબક્કે, એના કારણ સોનાથી શરૂ કરીને અછોડો બન્યો ત્યાં સુધીના પ્રત્યેક તબક્કે કેવળ સોનાથી અન્ય કશું જ સત્ય નથી. ધેટ્સ ઇટ. એમ કરીને અમે બતાવવા માંગીએ છીએ કે સોનું જ અત્યારે રહેલું છે. જે કંઈ અછોડો તમે જુઓ છો એ કેવળ સોનું જ છે. તો સોનું જ છે તો અછોડાનું શું? મિથ્યા, નામરૂપ. એમ એટલે આપણે સર્જનની વાત કરીને છેવટે આ કહીએ રહ્યા છે સર્જનનું આ બધું આવશે. આકાશ ઉત્પન્ન થયું, પછી એમાંથી વાયુ ઉત્પન્ન થયું, એમાંથી પછી આ ઉત્પન્ન થયું, પછી એમાંથી આ ઉત્પન્ન થયું, એમાંથી પછી છેવટે આ પુરુષ બન્યો. આપણને થાય કે આ બધું ચર્ચા શું કરો છો? એટલે આપણે તો કહેવાના છે છેલ્લે કે આ બધાની પ્રતિષ્ઠા બ્રહ્મમાં જ છે. માટે સર્જનના પ્રત્યેક તબક્કે બ્રહ્મ જ રહેલું છે. જો બ્રહ્મ જ રહેલું હોય તો બ્રહ્મથી અન્ય આકાશ નામની કોઈ સ્વતંત્ર વસ્તુ નથી. તો પછી આ કહેવાતું આકાશ જેનો અનુભવ થાય છે, વાયુ જેનો અનુભવ થાય છે, એ અનુભવવાળી વસ્તુ મિથ્યા છે. એ બતાવવાનો આપણો આશય છે. એટલે આ રીતે આપણે કંઈ જગતની સાથે ડીલ નથી કરતા. જગતની સત્યતા શું છે એ બતાવવામાં આપણને વધારે રસ છે. અને અર્થાત જગત મતલબ જો જગત મિથ્યા હોય અને બ્રહ્મ એનાથી વિલક્ષણ હોય તો વાસ્તવની અંદર એ જગતના ગુણદોષ વગેરેથી પ્રભાવિત થતું નથી. કાર્ય જે છે એ કારણને ક્યારેય સ્પર્શી ન શકે. એ વસ્તુ આપણે સમજી લેવાની. કાર્ય કારણને ક્યારેય ન સ્પર્શી શકે. કાર્ય મિથ્યા હોવાને કારણે. કારણ સત્ય હોય માટે મિથ્યા સત્યને ક્યારેય ન સ્પર્શી શકે. માટે વાસ્તવની અંદર અત્યારે પણ આ બ્રહ્મ છે એમ જ્યારે કહેવામાં આવે ત્યારે જગતના ગુણદોષ વગેરેથી, નામરૂપ વગેરેથી ક્યારેય બ્રહ્મ એ ખરડાતું નથી. બ્રહ્મ અસંગ છે, સર્વ નામરૂપથી વિવર્જિત છે વગેરે વગેરે. સર્વ ગુણદોષથી પર છે, સર્વ અવયવોથી પર છે, નિરવયવ છે, સર્વ મર્યાદાઓથી પર છે, સર્વ વિકારોથી પર છે. જગતના બધા વિકારો છે, નામરૂપમાં બધા વિકારો છે, જન્મ મરણ વગેરે દેખાય છે, પણ એ વાસ્તવની અંદર
જેનો જન્મ થાય છે એ રૂપ વાસ્તવમાં ખરેખર એનું એસેન્સ તો કેવળ બ્રહ્મ જ છે એમ કહેવાના છે. પણ આ જગત કેમ બન્યું એ અમને બહુ મોટો પ્રશ્ન રહે છે સ્વામીજી. એટલે પણ જગત આપણે કહીએ છીએ શા માટે ના બનવું જોઈએ? જગત બન્યું એ માટે આટલું બધું કેમ કકળાટ કરો છો? જગત કેમ ના હોવું જોઈએ? અમે તમને આ પ્રશ્ન કરીએ છીએ. તારે પણ આ જગત જો ના હોત તો મારે આ બધી સમસ્યાઓમાંથી હું મુક્ત થઈ ગયો હોત ને. મારા ઊંઘની ગોળીઓ શેના માટે લેવી પડે? આ મારા ફેમિલીને લીધે. એટલે આ સર્જન જ ના થયું હોત તો પછી આ બધા જફા જ મટી જાત ને. પણ આપણે કહીએ છીએ કે આ બધી જફા છે જ નહીં, કોઈ સમસ્યા જ નથી વાસ્તવની અંદર, કારણ કે તમે બ્રહ્મ છો. તમે આ જાણી લો કે તમે બ્રહ્મ છો તો તમે આ બધા સમસ્યાઓ, તમે આ પ્રશ્ન જ નહીં કરો. પછી તમે બ્રહ્મ છો જાણી લેશો તો પછી કોઈ સમસ્યા રહેતી જ નથી. એટલે વાસ્તવની અંદર તમે તમારી જાતને હકીકત હોવા છતાં તમે બ્રહ્મ તરીકે જાણતા નથી. તમે એક શરીર મન બુદ્ધિ ધારી એક ચેતન વ્યક્તિ તમને કહો, તમે તમારી જાતને કહો છો. પછી તમે કહો છો આ જગત તમને પ્રભાવિત કરે છે. સમાન સત્તાની વસ્તુઓ એકબીજાને પ્રભાવિત કરે, વિષમ સત્તાની વસ્તુ એકબીજાને પ્રભાવિત ન કરે. તમને તમારું સ્વપ્ન જગત જે છે કે તમે સ્વપ્નમાં જે તમને કંઈ બની ગયું એનાથી તમે જાગ્યા પછી કેમ પ્રભાવિત નથી થતા? સ્વપ્નમાં જોયેલા વાઘથી તમે જાગ્રતમાં કેમ ડરતા નથી? સ્વપ્નમાં તમને કોઈ ઘા પડ્યો હોય, કોઈ જગ્યાએ એક્સિડન્ટ થયો હોય તો જાગ્રતની અંદર એ મલમપટ્ટા કરવા માટે કેમ ડૉક્ટર પાસે જતા નથી? ને પણ ક્યાંથી જઈએ? છે જ નહીં તો બસ, તો પછી એ જ વાત છે. તારે જાગીએ તો પછી સમસ્યા નથી, ન જાગીએ ત્યાં સુધી આ પ્રશ્ન રહે છે. આ સર્જન કેમ આવ્યું? લોકોને ખરેખર આ પ્રશ્નમાં રસ નથી. સાચું કહું તમને, મને આ બહુ જ લોકોએ પ્રશ્ન કર્યો છે, આ સર્જન આવ્યું જ કેમ? પણ આ પ્રશ્ન ખરેખર એ પ્રશ્ન પાછળ પ્રશ્નકર્તાને જોવાની જરૂર છે. એ પ્રશ્નકર્તાને અનેક સમસ્યાઓ છે અને એનું એ સમાધાન શોધી શકતો નથી, અને માટે એ જગતને જવાબદાર ગણે છે એના માટે, અને માટે એ પ્રશ્ન કરે છે કે આ જગત આવ્યું કેમ? પણ હું કહું છું કે જગતની ચર્ચા છોડો, તમે કોણ છો એ જાણો. સ્વપ્ન જગતમાં જે બન્યું તે સ્વપ્ન જગત જેવું હોય તેવું, જો ચોરોને જોયા અને વાઘને જોયા અને જેને જોયા અને જે ઈજાઓ કરીએ, તમે જાગો. પછી હવે સ્વપ્ન જગતની સમસ્યાઓનું સમાધાન શોધવાનો પ્રયત્ન કરશો કે નહીં કરો એ કહો. પતી ગયો, કશું નથી રહેતું. કેમ જગત આવ્યું? કેમ જગત આવ્યું? અરે પણ જગતની સત્યતા તો તપાસો, તમારી સત્યતા તો તપાસો. જે હકીકત છે એ હકીકત પર પડદો પડી ગયો છે, એ પડદો હટાવો, પછી બધી ચર્ચા કરો. પણ એ પડદો હટાયા પછી આવતો જ નથી પ્રશ્ન કરવા માટે કે હવે આ જગત આવ્યું કેમ? આ જગત આવ્યું કેમ? જાગ્રતની અંદર એ કદી પ્રશ્ન કરતો જ નથી કે સ્વપ્ન જગત કેમ બન્યું હતું, કારણ કે જાણે છે કે જે બની ગયું હતું એ મિથ્યા જ છે. એ મને સ્પર્શી શકે જ નહીં. હું જાગ્રત પુરુષ છું, મને એ વસ્તુ સ્પર્શી શકે જ નહીં. બસ આટલી વસ્તુ છે. તમે સપનાની અંદર રહો તો તમને સ્વપ્ન જગત સ્પર્શે, પણ જ્યારે તમે જાણી લો તો પછી ન સ્પર્શે. એનીવે સો એટલે ખરેખર અજ્ઞાન જ સમસ્યા છે. અને જો અજ્ઞાન સમસ્યા હોય તો પછી બીજું કશું કરવાનું રહેતું નથી. આપણે કહીએ છીએ બધું કશું કરવાનું રહેતું નથી, અને અજ્ઞાનની નિવૃત્તિ વગેરે કરવી જોઈએ, એનાથી અન્ય કશું કરવાની જરૂર નથી. એટલે જગત કેમ આવ્યું, અર્થાત જગતને કારણે અનેક પ્રકારની સમસ્યાઓ છે વગેરે વસ્તુ જો કહેતા હો તો એને સમાધાન શોધવા જાઓ તો વધારે સમસ્યા ઊભી થશે. જગતને સત્ય માનીને એનામાં સમાધાન શોધવા જાઓ, એના થકી જે સમસ્યાઓ લાગતી હોય એમાં સમાધાન શોધવા જાઓ તો વાસ્તવની અંદર સમસ્યાનું સમાધાન મળતું નથી. કોઈએ આજ દિન સુધી કોઈએ, સાંભળજો, ગમે એવો ભલભલો કાળા માથાનો માનવીય છે ને, અને ગમે એવો સત્તાવાળો ને ગમે એવો પ્રતિષ્ઠાવાળો ને ગમે એવો લાગવગવાળો ને ગમે એવો ધનિક હશે, પણ જગતને સત્યમાં આના પછી એણે એના જીવનની બધી સમસ્યાઓ હલ કરેલી નથી. એક બતાવો મને વ્યક્તિ, એક બતાવો. આટલું જ કરવાની જરૂર છે, જાગવાની જરૂર છે. દેટ્સ ઓલ. પણ જગાતું નથી સ્વામીજી, શું કરીએ હવે? એટલું બધું અમે તો ખાઈને બેઠા છીએ કે એવી ઊંઘ આવે છે, એવી ઊંઘ આવે છે, એવી ઊંઘ આવે છે. અનાદિ માયા સુપ્ત. આ વાસ્તવની અંદર આ અનાદિ માયાથી સુપ્ત છે. એની અંદરથી ગૌડપાદાચાર્યજી કહે છે વાસ્તવમાં જાગવાની જરૂર છે. ભગવાને કહ્યું આ નિશા સર્વભૂતાનામ યસ્યામ જાગૃતિ સંયમી
યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનિ. કઠોપનિષદની અંદર આચાર્ય કહ્યું, યમધર્મરાજાએ આવું જ કહ્યું. ઉત્તિષ્ઠત જાગ્રત, નચિકેતાને કહે છે ઊભો થા, જાગી જા. અરે પણ તમારી સામે તો બેઠો છે ને સાંભળી રહ્યો છે, જાગે તો છે, એ ક્યાં ઊંઘે છે? જોકું ખાતો હોય, તમે ઉપદેશ આપતા હો તો એવું કહેવું પડે કે જાગ, પણ પેલો તો આમ ટટ્ટાળ થઈને સાંભળી રહ્યો છે. તો જાગેલાને જાગવાનું કહ્યું એ શું છે? મતલબ હજુ ઊંઘમાં છે. યમધર્મરાજાની રીતે એ ઊંઘમાં છે. પણ ઊંઘમાં છે આવું શા માટે કહો છો? અજ્ઞાન બોલો ને. ઊંઘ અને અજ્ઞાન એક જ વસ્તુ છે. ઊંઘમાં અજ્ઞાન જ હોય છે, કશી વસ્તુની જાણકારી નથી હોતી, અને અજ્ઞાનને કારણે પણ પોતાના સ્વરૂપનું ભાન નથી હોતું, જગતનું સ્વરૂપનું પણ ભાન નથી હોતું. ઊંઘમાં આવું જ થાય છે, પોતાનું સ્વરૂપે જાણે કે ભૂલાઈ જાય છે, જગતનું સ્વરૂપે ભૂલાઈ જાય છે. એવું જ અત્યારે છે એની. એટલે ઊંઘનું ઉદાહરણ આપવામાં આવે છે અવિદ્યા માટે. એટલે અને આ જગતની જરૂર છે તો જ તમે કારણ કે તમારે આ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, મુક્ત થવાનું છે. આ જ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂરિયાત ને મુક્ત થવાની જરૂરિયાત ને બધું જે છે વાસ્તવની અંદર એ આ શરીર વગેરે મળેલું છે એના કારણે છે. સામે આચાર્ય છે વગેરે, આ પુસ્તક છે, આ છે તે છે, બધું આ બધો જગતનો ભાગ છે, જેથી કરીને આપણે મુક્ત થઈ શકીએ. માટે જગતની જરૂર છે, આપણા માતા પિતાની જરૂર છે, આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે. મતલબ આ જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ એના માટેનું એક માળખું, આચાર્ય હોય, આ હોય, શિક્ષક હોય, પુસ્તકો હોય, આ હોય, આ બધી વસ્તુ, અને આ બધું સાંભળી શકીએ એના માટે મન જોઈએ, અને આપણી ઇન્દ્રિયો જોઈએ, શરીર જોઈએ. ઇન્દ્રિયો તો સૂક્ષ્મ શરીર એમને એમ તો કામ કરે નહીં. સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીરમાં પ્રવેશે, પોતપોતાના દ્વારમાં બેસે, ગોલકની અંદર પોતપોતાના ઘરની અંદર બેસે ત્યારે કામ કરી શકે. એટલે વાસ્તવની અંદર બધાની જરૂર છે. શા માટે આવું કરવાની જરૂર? એટલે આ બધાની જરૂર એટલા માટે છે જાણવાનું કે આ જગત મિથ્યા છે, અને આ દેહમન બુદ્ધિ મિથ્યા છે, હું જ કેવળ સત્ય છું. અને એટલે આ સ્વીકારવું જોઈએ કે ધીસ ઇઝ હાઉ ઈશ્વર ઇઝ. ઈશ્વર આવો છે, જગત આવું છે વાસ્તવની અંદર, કે આપણે આવા છીએ. આ શરીર મન બુદ્ધિ વગેરે છેવટે આ જ્ઞાન માટે આપવામાં આવે છે. આ જગત ખરેખર છેવટે આપણે આ જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ એના માટે આપવામાં આવ્યું છે. ચાલ, માટે જગતના સર્જનની જે ચર્ચા ચાલે છે એમાં વિરોધ ન કરશો. એટલે એ બ્રહ્માત્મામાંથી આકાશ ઉત્પન્ન થયું. બ્રહ્માત્મા કે બ્રહ્મમાંથી? બ્રહ્માત્મા. કેમ બ્રહ્માત્મા? કારણ કે તસ્માદ બ્રહ્મણ એ તસ્માદ આત્મન આકાશ સંભૂત. એ બ્રહ્મ જે આત્મા છે એમાંથી આકાશ ઉત્પન્ન થયું. આકાશ શું છે એ આચાર્ય બહુ સરસ કહે છે. આકાશો નામ શબ્દગુણ. આકાશ શબ્દગુણવાળું છે. શબ્દમ ગુણમ યસ્ય સહ આકાશ શબ્દગુણ આકાશ. એટલે આકાશમાં શબ્દરૂપી ગુણ રહેલો છે. આપણા શ્રોત્રેન્દ્રિય વગેરે જે છે એ આ સૂક્ષ્મ આકાશમાંથી, તમે જાણો છો આકાશ તન્માત્રા, આકાશના સાત્વિક અંશમાંથી આ શ્રોત્રેન્દ્રિય બનેલી છે. અને કારણે જે એ શ્રોત્રેન્દ્રિય આકાશ તત્વમાંથી બની હોવાને કારણે વાસ્તવમાં એ શબ્દનું ગ્રહણ કરી શકે છે. જેમાંથી બન્યું છે એ વસ્તુ એને ગ્રહણ કરી શકે, એટલે એના ગુણને ગ્રહણ કરી શકે એમ. એટલે આકાશનો ગુણ શબ્દ છે. શબ્દને ગ્રહણ કરવા માટે એવી ઇન્દ્રિય જોઈએ જે આકાશ તત્વમાંથી જ બનેલી હોય. હા, અને આકાશના સાત્વિક અંશમાંથી બનેલી હોય. કારણ કે જ્ઞાન, શબ્દ જ્ઞાન માટે અસત્વ જોઈએ, અને માટે આકાશના સાત્વિક અંશમાંથી શ્રોત્રેન્દ્રિય બની, જેથી કરીને આકાશમાં રહેલા શબ્દ ગુણને ગ્રહણ કરી શકે. ચાલો, અને એ આપણે જાણીએ જ છે કે વાસ્તવમાં આ શબ્દ જે છે, ધ્વનિ જે છે એ અવકાશની અંદર જ ગતિ કરે છે. અને આકાશ શબ્દ ગુણ ધરાવે છે એ તમે કઈથી કહી દીધું? પણ આકાશમાં શબ્દ ગુણ રહેલો છે એ તમે કઈથી બારોબાર કહી દીધું? અમારે તો એ જ પ્રશ્ન છે. લો, આકાશમાં શબ્દ રહેલો છે એ કેવી રીતે સિદ્ધ કર્યું? એટલે પછી આપણે કહેવું પડે કે વાસ્તવની અંદર ખરેખર તો પારિશેષ ન્યાય. એટલે એવું છે કે જે પૃથ્વી છે એમાં ગંધ રહેલી છે, જળ છે એમાં સ્વાદ રહેલો છે, અને અગ્નિ છે એની અંદર રૂપ રહેલું છે, અને વાયુ જે છે એમાં સ્પર્શ રહેલો છે. એ તો બહુ સરળ છે આ શોધી કાઢવાનું. એટલે આ રીતે શબ્દ જવા દો, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એ ચાર ગુણો જે છે એ ચાર મહાભૂતમાં રહેલા છે. બરાબર છે? અને એટલે હવે પછી એક ગુણ રહી ગયો શબ્દ, અને એક તત્વ રહી ગયું, મહાભૂત રહી ગયું આકાશ.
માટે જોડી દો આ રીતે. એટલે માટે એ દૃષ્ટિએ શબ્દગુણ આકાશમાં રહેલો છે. એટલે વાસ્તવની અંદર આ રીતે પારિશેષ ન્યાયથી એ વસ્તુને ગણવામાં આવે છે. એટલે પ્રત્યેક મહાભૂતનો પોતાનો ગુણ હોય ને, એટલે એ વસ્તુ હવે કહે છે મૂર્ત દ્રવ્યાણામ અવકાશ કરહ. દ્રવ્ય, દ્રવ્ય એટલે દ્રવ્ય, સબસ્ટન્સ. અને એ બધા શબ્દ વાચ્ય બતાવવામાં આવે છે અહીંયા. એટલે આ આકાશ જે છે, કાળ જે છે અને વાયુ વગેરે છે, આ બધા ને આકાશ, કાળ અને આ વાયુ, આટલી વસ્તુને અમૂર્ત દ્રવ્ય કહેવામાં આવે છે. એ અમૂર્ત દ્રવ્યો છે બધા, અર્થાત એમાં કોઈ પ્રકારનું રૂપ વગેરે નથી. જ્યારે બીજા બધા છે એ રૂપવાળા છે. રૂપની શરૂઆત થઈ ત્યાંથી શરૂ કરીને બધાને મૂર્ત દ્રવ્ય કહે. એટલે એની અંદર તમે જો જુઓ તો અગ્નિમાં રૂપ છે, બરાબર ને? અગ્નિનો એક આમાં આકાર તો છે, રૂપ એટલે મૂર્ત દ્રવ્ય. જળમાં આકાર છે, અને પછી પૃથ્વીનો આકાર છે. જળ જેમાં જે તમે વાસણમાં ભરો એ આકાર પણ છે તો ખરું જ ને. વાયુને અગ્નિમાં કેટલો મોટો ફેર છે. એટલે વાયુને અમૂર્ત કહ્યું, કાળને અમૂર્ત કહ્યું, આકાશને અમૂર્ત કહ્યું. મૂર્તિ નથી એમાં એનું સ્થૂળ રૂપ જણાતું નથી. અને જ્યારે પેલા બધા છે એમાં સ્થૂળ રૂપ જણાય છે, માટે બધા મૂર્ત દ્રવ્ય કહ્યા. એટલે વાસ્તવની આ વાયુ જો કે વાસ્તવની અંદર તમે આને આપણે અમૂર્ત દ્રવ્ય કહીએ છીએ, પરંતુ ખરેખર એ આમ તો ખરેખર મૂર્ત દ્રવ્ય જેવું જ છે. કારણ કે આ અવકાશની અંદર એને અવકાશની અપેક્ષા રહે છે અને એને જવા માટે. એ દૃષ્ટિએ વાયુ પણ ખરેખર તો એને મૂર્ત દ્રવ્ય જ કહેવું જોઈએ આપણે. ચાલો પણ એની પેલું એનું આપણને એનું રૂપ જણાતું નથી ને, વાયુમાં રૂપ નથી ને, એટલે એને કારણે આપણે એને અમૂર્ત કહી દઈએ છીએ. કાળ પણ અમૂર્ત છે અને આ રીતે અવકાશ પણ અમૂર્ત છે. એનીવે પણ અવકાશ કરહ, મૂર્ત દ્રવ્યાણામ અવકાશ કરહ. આ જે મૂર્ત દ્રવ્યો જે છે વાયુ કે અગ્નિથી શરૂ કરીને અગ્નિ, જળ, પૃથ્વી, આ બધાને અવકાશ કરહ, એ બધાને અવકાશ પ્રદાન કરનાર એ આકાશ કહેવાય. બહુ સુંદર ડેફિનેશન આપી આચાર્યએ. અવકાશ કરહ આકાશ, બધાને અવકાશ પ્રદાન કરે છે, સ્પેસ પ્રદાન કરે છે એ બધાને. કારણ કે મૂર્ત દ્રવ્યોને જોઈએ, અવકાશ જોઈએ. એટલે પૃથ્વીને અવકાશ જોઈએ, જળને અવકાશ જોઈએ, અગ્નિને અવકાશ જોઈએ, ઇવન વાયુને અવકાશ જોઈએ ને, તો જ એ ગતિ કરે. એટલે એ દૃષ્ટિએ અહીંયા આચાર્ય કહે છે મૂર્ત દ્રવ્યાણામ અવકાશ કરહ આકાશ. મૂર્ત દ્રવ્યોને જે અવકાશ પ્રદાન કરે એ આકાશ છે. એટલે અને એમાં પાછું હવે આ બધા દ્રવ્યો જે છે, આ બધા મૂર્ત દ્રવ્યો એટલે કે આ બધા મહાભૂતો, સ્થૂળ મહાભૂતો, એમાં પાછું તારતમ્ય છે. એમના સ્થૂળતામાં પણ તારતમ્ય છે. એટલે એક જે છે બીજા કરતાં વધારે સ્થૂળ છે, બીજું ત્રીજા કરતાં વધારે સ્થૂળ છે, એવી રીતે વગેરે. એટલે વાસ્તવની અંદર ભાષ્યકાર એનો અહીંયા ઉલ્લેખ કરે છે. શું કહે છે? તસ્માચ્ચ આકાશાત સ્વેન સ્પર્શગુણેન પૂર્વેણ ચ આકાશગુણેન શબ્દેન વિગુણ વાયુ સંભૂત ઇતિ અનુવર્તતે. આકાશાત વાયુ સંભૂત પછી આવે છે ને, પહેલાં આવ્યું તસ્માદ્વા એ તસ્માદ આત્મન આકાશ સંભૂત. આકાશાત વાયુ એ વસ્તુ એ કહે છે. આકાશાત વાયુ સંભૂત, સંભૂત ઉમેરતા રહેવાનું, ઉત્પન્ન થયું એમ. આકાશમાંથી વાયુ ઉત્પન્ન થયો. કયા પ્રકારનો આકાશ કહ્યું? બ્રહ્માકાશ. હા, બ્રહ્માકાશ યાદ રાખવાનું આપણે. બ્રહ્માકાશ આ પાછું શું લઈએ? હમણાં બ્રહ્માત્મા બોલતા હતા, હવે બ્રહ્માકાશ બોલો છો. જે આવે એ બોલે રાખો છો. એટલે આપણે કહ્યું કે બ્રહ્મ જે છે આ બ્રહ્મ જ આકાશના રૂપમાં છે. યાદ કરો પેલો રોડ, હા, સોનું હતું એ પહેલાં બિસ્કિટના રૂપમાં હતું, હવે પહેલાં રોડના રૂપમાં આવ્યું. આ રોડ સોનામાંથી ઉત્પન્ન થયા એમ કહું તો વાસ્તવની અંદર એટલે એ રોડના રૂપમાં સોનું જ છે. રોડમાંથી તમે વાયર બનાવ્યા, વાયરના રૂપમાં સોનું જ છે. તો બ્રહ્મમાંથી આકાશ આવ્યું, તો પછી આકાશને શું કહેવું જોઈએ? બ્રહ્મ જ કહેવું જોઈએ. માટે બ્રહ્માકાશ. આકાશ જે બ્રહ્મના રૂપમાં રહેલું છે, અથવા બ્રહ્મ જે આકાશના રૂપમાં અભિવ્યક્ત થયું સર્જન કાળે, એ આકાશમાંથી વાયુ બન્યું. વાયુ બ્રહ્માત્મા. આ પણ આવું કહેવાનું તમારે પાછું એની પાછળનું પ્રયોજન શું છે પહેલાં કહી દો, નહીં તો નહીં સાંભળીએ અમે. સારું, કહી દઉં પહેલાં. એટલે ભાઈ પ્રયોજન એટલું જ છે, પ્રયોજન ખાલી એટલું છે કે બધું બ્રહ્મ છે.
ઉપાદાન કારણમાંથી જે તમે બનાવો એ ઉપાદાન કારણથી અન્ય ન હોઈ શકે. ધેટ્સ ઇટ. એટલે પણ એ તો બ્રહ્મ છે ને, એમાં મારે શું લાગે વળગે? અરે તસ્માદ્વા એ તસ્માત, એ બ્રહ્મા સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, જે વાસ્તવમાં બુદ્ધિમાં અહમ રૂપે અભિવ્યક્ત થયેલું છે, અને તું અજ્ઞાનને કારણે અહંકાર કે જીવ કયા કરું છું, એ વાસ્તવમાં એ અહમ બ્રહ્મ છે. એ અહમમાંથી જ, એ બ્રહ્મમાંથી જ, એ આત્મામાંથી જ આકાશ આવ્યું. માટે બ્રહ્માત્મા આકાશના રૂપમાં છે. બ્રહ્માકાશ કહો, આત્માકાશ કહો. અને એમાંથી વાયુ આવે. વાયુ પણ શું બન્યો? બ્રહ્માત્મા. રોડ હોય કે વાયર હોય કે રિંગ હોય, છેવટે તો સોનું જ છે. એટલે એ રીતે આ તમે તમારી વાત ચાલે છે, તમારો મહિમા કહું છું. આ બધું યાદ રાખો. તમે આકાશના રૂપમાં, એટલે તમે શું વિચાર કરો, જેની અંદર આ ગેલેક્સીને, બ્લેક હોલને કલ્પના નથી, કલ્પના ના આવે. તમે ને હું તો રીતસર જો એસ્ટ્રોનોમી ભણીએ ને આપણે, તો ગાંડા જ થઈ જાય એવું છે. લિટરલી આ બ્રહ્માંડનો કોઈ તાગ જ નથી. જે બ્રહ્માંડ અવકાશમાં રહેલું છે એ વાસ્તવમાં કેટલું મોટું. એ અવકાશ તમારામાંથી આવ્યું. આવી મારા આ નહીં ભાઈ, આ પણ એમાંથી આવ્યું. એ બતાવવાના છે ભાઈ, એ જ આવવાનું છે આગળ. શરીર, મન, બુદ્ધિ થી માંડીને બધી જ વસ્તુ એમાંથી આવી છે. ચાલો એની વે, અર્થાત આકાશ બ્રહ્મ છે ને એમાંથી આ વાયુ ઉત્પન્ન થયો. અને વાયુને પોતાનો ગુણ છે, એટલે એ આચાર્ય કહે છે તસ્માત આકાશાત સ્વેન સ્પર્શ ગુણેન, પોતાનો સ્પર્શ ગુણ એમાં રહેલો છે વાયુમાં. અને પૂર્વેણ છે આકાશ ગુણેન, અને પૂર્વનો આકાશનો ગુણ તો આવવાનો જ છે, કારણ કે આકાશમાંથી બન્યું. કારણના ગુણ જ કાર્યમાં આવે. તમે જબ્બો સીવડાવો તો પછી હવે કોટનનો સીવડાવો તો પછી કોટન જ હોય ને, જબ્બામાં કોટનપણું જ હોય ને. આ જબ્બા, તમે જે કપડું હતું એ તમારું લાલ રંગનું હતું, તમારો જબ્બો લાલ રંગનો જ બને. એટલે પૂર્વ જે કારણ જે છે, એ કારણનો ગુણ તો આ કાર્યમાં આવવાનો જ છે. આકાશનો ગુણ છે એ અક્ષમાં આવશે વાયુમાં. આકાશનો ગુણ કયો છે વાસ્તવની અંદર? પૂર્વ શબ્દ. અને માટે વાયુની અંદર પોતાનો ગુણ સ્પર્શ અને પૂર્વ આકાશનો ગુણ શબ્દ બંને રહેલા છે. માટે વાયુનો અવાજ પણ છે. તમે જાણો છો વસ્તુ, વાયુમાં આવો અવાજ આવતો હશે ને, કે પેલા લોકો બારી બંધ કરે ને તો પવન આવે તો અવાજ આવે અંદરથી. એટલે વાસ્તવની અંદર વાયુની અંદર સ્પર્શ પણ છે, શીત ઉષ્ણ વગેરે જે પણ સ્પર્શ હોય, અને ઉપરાંત એ શબ્દગુણ છે. એટલે વાયુ દ્વિગુણ, આચાર્ય કહે છે દ્વિગુણ વાયુ, બે ગુણોવાળું વાયુ છે. અને સંભૂત ઇતિ અનુવર્તતે. આ સંભૂત એ તમારે ગણી લેવાનું. દર વખતે અમે નહીં કહીએ, અને શાસ્ત્રમાંય નથી કહ્યું. તસ્માદ એ તસ્માદ આત્મના આકાશાત સંભૂત, આકાશાત વાયુ, બસ આટલું કહ્યું. આપણે ઉમેરવાનું સંભૂત, આકાશાત વાયુ સંભૂત એમ. એટલે આકાશની અંદર સ્પર્શ નથી, પણ યાદ રાખો, જુઓ, આકાશની અંદર સ્પર્શ રહેલો નથી. શીત ઉષ્ણ સ્પર્શ આકાશમાં નથી, શીત ઉષ્ણ સ્પર્શ વાયુને કારણે છે. અને માટે જરૂર વાયુનો સ્પર્શ ગુણ હોવો જોઈએ પોતાનો, અને પૂર્વનો શબ્દ ગુણ પણ એની અંદર રહેલો છે. ચાલો, સંભૂત. પછી કહે છે વાયોશ્ચ સ્વેન રૂપ ગુણેન પૂર્વાભ્યામ ચ ત્રિગુણો અગ્નિ સંભૂત. વાયોશ્ચ સ્વેન રૂપ ગુણેન, એટલે વાયુ જે છે સ્વેન રૂપ ગુણેન પૂર્વાભ્યામ ત્રિગુણ અગ્નિ. ઓકે, એટલે વાસ્તવની અંદર આ વાયુમાંથી જે અગ્નિ ઉત્પન્ન થયો, વાયો અગ્નિ, એટલે વાયુમાંથી જે અગ્નિ ઉત્પન્ન થયો એમાં સ્વેન રૂપ ગુણેન, એ અગ્નિમાં પોતાનો ગુણ તો છે રૂપ, એ સિવાયના પૂર્વના બે ગુણ, વાયુના બે ગુણ છે એ પણ એની અંદર છે. વાયુના કયા બે ગુણ આપણા ગણ્યા હમણાં? શબ્દ અને સ્પર્શ. એટલે આ રીતે વાયુની અંદર શબ્દ, સ્પર્શ અને રૂપ ત્રણ રહેલું છે. અને માટે અગ્નિમાં રૂપ છે, બરાબર ને? આપણે જોઈએ છીએ ને અગ્નિરૂપ, તમને જોઈ શકો છો માટે રૂપ ખરું. વાયુને જોઈ નથી શકતા માટે રૂપ નથી. તમે જોઈ શકો તો પછી રૂપ ખરું. માટે વાયુમાં સ્પર્શ છે, આપણે સ્પર્શેન્દ્રિય દ્વારા એનો અનુભવ કરીએ છીએ, શીત ઉષ્ણ વગેરે. આજે બહુ ઠંડી છે, આજે બહુ ઠંડી છે એમ, એટલે એનો અનુભવ કરીએ આપણે વાયુનો, ઠંડી હવાનો કે ગરમ હવાનો.
પરંતુ રૂપ નથી. આકાશમાં પણ રૂપ નથી. તમે જુઓ જ છો. ના, અમે આકાશ જોઈએ છે ને, આ રહ્યું ને આકાશ. તમે આકાશ નથી જોતા, તમે છે ને સામેનું પેલી દિવાલ જુઓ છો, અને એ દિવાલ અને મારી વચ્ચેનું અંતર છે એ અવકાશ રૂપે રહેલું છે એવું તમે અનુમાન કરો છો. કોઈ આકાશને જોઈ નથી શકતું. એની વે આકાશનો શબ્દગુણ, વાયુની અંદર શબ્દ અને સ્પર્શ, અને આ અગ્નિની અંદર શબ્દ, સ્પર્શ અને રૂપ. આ બધું પહેલું તો ઉમેરવાનું છે. વાયુ એટલે શું? હું. અગ્નિ એટલે શું? હું. આકાશ એટલે શું? હું. આવું કહેવાનું, આ રીતે કહેવાનું. આવું જો તમે આવું નહીં કહો ને તો નિધિધ્યાસન નહીં થાય. તમે કહેશો આ બધું બ્રહ્મ છે, પરમાત્મા છે, સરસ, એ બહુ સરસ વસ્તુ છે, પરંતુ નિધિધ્યાસન નહીં થાય. નિધિધ્યાસન એટલે શું? આ જે છે એવું બધું હું છું. એ આખી સૃષ્ટિની પ્રક્રિયા બતાવે છે. એમ કરીને બતાવે છે આખી સૃષ્ટિ મારામાંથી જ આવી છે, હું જ જગત કારણ બ્રહ્મ છું એમ. પછી આગળ, અગ્નેઃ સ્વેન રસગુણેન પૂર્વૈશ્ચ ત્રિભિઃ ચતુર્ગુણાઃ આપઃ સંભૂતાઃ. અગ્નેરાપઃ, હે ને? અગ્નેઃ આપઃ એટલે કહેવામાં આવ્યું કે આ અગ્નિમાંથી આપઃ એટલે છે ને એ એ નિત્ય બહુવચન શબ્દ છે. શેના માટે? જળ માટે. જલમ શબ્દ પણ છે, ઉદકમ શબ્દ પણ છે, અને પણ એ બંને તો નપુંસકલિંગ છે, અને વાસ્તવમાં એક વચન, દ્વિવચન બધામાં વપરાય. પણ આપહ શબ્દ જે છે ને એ વાસ્તવની અંદર સ્ત્રીલિંગ છે, અને નિત્ય બહુવચનાંત. નિત્ય બહુવચન એટલે અર્થાત એનું એક વચન વગેરે નથી. એટલે માટે કહે છે આપહ સંભૂતાઃ. સંભૂતાઃ કહે છે. રામાઃ અથવા રમા તમે કહો, સ્ત્રીલિંગ છે, ચાલો, રમા રમે રમાઃ, એટલે આપહ સંભૂતાઃ. એનીવે આ જળ જે છે એને પોતાનો કયો ગુણ છે? સ્વાદ. એટલે અને પૂર્વના 3 ગુણ જળમાં રહેલા છે, કારણ કે આવ્યું અગ્નિમાંથી. જળ શેમાંથી આવ્યું? અગ્નિમાંથી. તો અગ્નિમાં કેટલા ગુણ હતા? 3. શબ્દ, સ્પર્શ અને રૂપ. એ 3 તો આમાં જળમાં ખરા જ, કારણ કે કારણ છે, માટે કારણના ગુણ કાર્યમાં આવે, ને કાર્યનો પોતાનો ગુણ છે કયો? સ્વાદ. રસ કહીએ કે સ્વાદ કહીએ, એક જ વસ્તુ છે. રસ, ઘણીવાર એ લોકો રસનેન્દ્રિય શબ્દ વાપરે, ઘણીવાર સ્વાદેન્દ્રિય શબ્દ વાપરે, એક જ વસ્તુ છે. જેની જીભ બિલકુલ સુકાઈ જાય, લાળ વગેરે કશું ઉત્પન્ન ન થતું હોય, એ લોકોને કોઈ સ્વાદ નથી આવતો, બિલકુલ. પણ સ્વામીજી અમારી તો જીભ કદી સુકાતી જ નથી. એ ભગવાન રાખે જ, ભીની બહુ સારી વસ્તુ છે, પરંતુ કોઈ કારણસર ઘણા લોકોને પેલા મોંના કેન્સર વગેરેને કારણે ક્યારેક એવું થતું હોય છે કે બિલકુલ જીભ કોરી પડી જાય, અને પછી કોઈ સ્વાદ ના આવે. ચાલો, એટલે આ સંભૂતાઃ મેં તમને કહ્યું કે આ બધા પુલ્લિંગને આ બહુવચનને કારણે છે. પછી કહે છે અભ્ય સ્વેન ગંધગુણેન પૂર્વૈઃ ચતુર્ભિઃ પંચગુણા પૃથ્વી સંભૂતા. 5મો મહાભૂત, 5મું દ્રવ્ય પૃથ્વી. આ પૃથ્વી જે છે કેવો શબ્દ છે? સ્ત્રીલિંગ શબ્દ છે, માટે સંભૂતા. સંભૂતાઃ નહીં, પૃથ્વી સંભૂતા. પેલું આપઃ સંભૂતાઃ, કારણ કે બહુવચન હતો. પૃથ્વી તો એક વચનમાં વપરાય, દ્વિવચનમાં વપરાય, બહુવચનમાં વપરાય. એટલે પૃથ્વી સંભૂતા, પૃથ્વી ઉત્પન્ન થઈ. શેમાંથી? અભ્ય, જળમાંથી. જળમાંથી, એટલે જળમાંથી પૃથ્વી છે એ ઉત્પન્ન થઈ. એટલે સ્વેન ગંધ ગુણેન, એટલે વાસ્તવની અંદર પોતાનો ગુણ છે. પૃથ્વીનો પોતાનો ગુણ છે ગંધ, અને વાસ્તવની અંદર એ ગંધવતી પૃથ્વી. આગળ આપણે જો અમે કહ્યું છે તમને, ગંધવતી પૃથ્વી. ગંધ, જ્યાં પણ ગંધ રહી હોય ત્યાં પૃથ્વી છે. વાતાવરણમાં ગંધ, સમજી, વાતાવરણમાં ગંધ આવે છે તો એ પેલા પૃથ્વીના અણુઓ સસ્પેન્શનમાં હોય. હા, એટલે કોઈ મટીરિયલ જે હોય, પૃથ્વી મતલબ કોઈ પણ દ્રવ્ય, એ જે પૃથ્વીમાંથી આવે છે એ વાસ્તવની અંદર, દાખલા તરીકે અગરબત્તી, વાતાવરણમાં, સમજી, વાતાવરણમાં સુગંધ છે. એ વાતાવરણની પોતાની કોઈ સુગંધ નથી, અવકાશની કોઈ સુગંધ નથી, વાયુની કોઈ સુગંધ નથી. જે કંઈ ગંધ છે, સુગંધ, દુર્ગંધ જે પણ, એ છેવટે પૃથ્વી તત્વને કારણે છે. પૃથ્વી તત્વના અણુઓ સસ્પેન્શન, મતલબ તરતા હોય વાતાવરણમાં, તો એને કારણે આપણને ગંધ લાગે. એટલે પેલી અગરબત્તી પ્રગટાવી છે ને, અગરબત્તી સળગાવી એટલે એમાં રહેલું જે કેમિકલ વગેરે જે છે, જે એના એ અણુના રૂપમાં એની વાસ આમ અણુના રૂપમાં એ પ્રસરે, અને એને કારણે આપણે વાતાવરણમાં ગંધ આવે. ચાલો, એનીવે
એટલે આ રીતે 5 વસ્તુ થઈ. અભ્યાસ્વેન ગંધગુણેન પૂર્વૈઃ ચતુર્ભિઃ પંચગુણા પૃથ્વી સંભૂતા. પોતાનો ગુણ ગંધ અને જળનો 4 ગુણો શબ્દ સ્પર્શ રૂપ અને રસ, આમ મળીને પૃથ્વી 5 ગુણોવાળી છે. અને માટે જે 5 ગુણોવાળી હોય, હવે આ તમને કહી દઉં, જે 5 ગુણોવાળું એ સૌથી સ્થૂળ, 4 ગુણોવાળું એનાથી ઓછું સ્થૂળ, 3 ગુણોવાળું એનાથી ઓછું સ્થૂળ, 2 ગુણોવાળું એનાથી ઓછું સ્થૂળ અને 1 ગુણવાળું ઓછામાં ઓછું સ્થૂળ. એટલે અવકાશ 1 ગુણવાળું શબ્દ માટે પૃથ્વીની સરખામણીમાં સ્થૂળતા ઓછી, પૃથ્વીની સરખામણીમાં વાયુમાં સ્થૂળતા વધારે કહેવાય. અવકાશનો આપણને કોઈ સ્પર્શ વગેરે નથી થતો, વાયુનો સ્પર્શ થાય છે. અને માટે આકાશની સરખામણીમાં વાયુ વધારે સ્થૂળ, વાયુની સરખામણીમાં અગ્નિ વધારે સ્થૂળ. જેમ સ્થૂળતા આવતી જાય ને એમ એનું વ્યાપકતા ઓછી થતી જાય. વાયુની સરખામણીમાં આકાશ વ્યાપક છે, તમે જાણો જ છો. તો તમે અહીંથી ઉપર જાઓ તો અમુક કિલોમીટરો સુધી હવા વગેરે છે. ઇવન આપણે એવરેસ્ટ પર જાઓ તો એ નથી ઓક્સિજન ત્યાં ઉપર જાઓ તો, એટલે એનાથી ઉપર જાઓ તો પછી તો કોઈ વાયુ રહેતો જ નથી, કેવળ અવકાશ. એટલે વાયુની સરખામણીમાં આકાશની વ્યાપકતા વધારે, વાયુની સરખામણીમાં આકાશમાં ગુણ ઓછો. પેલામાં વાયુમાં 2 શબ્દ સ્પર્શ, આકાશમાં 1. વાયુ કરતાં અગ્નિ વધારે ગુણોવાળો, તો અગ્નિ ઓછો વ્યાપક. વાયુની સરખામણીમાં અગ્નિ ઓછો વ્યાપક. અગ્નિ એક જગ્યાએ તમને જોવા મળે, જ્યાં પણ જંગલમાં કે ફલાણામાં કે જ્યાં પણ, કે ઘરમાં આગ લાગે કે કોઈ પણ. આપણે મોટા મોટા અગ્નિની વાત કરું છું. તમે કોઈક સમજે મારા રસોડામાં ગેસ છે, એની વાત ના કરો, તો એની કોઈ વાત જ નહીં કરવાની અહીંયા. આ તો મહાભૂતોની વાત થાય છે. એટલે અગ્નિ વાયુની સરખામણીમાં ઓછો વ્યાપક, વાયુ વધારે વ્યાપક છે. મેં કહ્યું પ્રમાણે કેટલાય કિલોમીટરો સુધી ઉપર સુધી વાતાવરણ રહેલું છે. એનીવે, એટલે જેમ ગુણો વધતા જાય એમ વધુ ઓછો વ્યાપક થયો, મતલબ કે સ્થૂળતા વધતી ગઈ. અને પછી વાયુની સરખામણીમાં જળ વધુ ગુણોવાળું, ઓછું વ્યાપક. અગ્નિની સરખામણીમાં, અગ્નિ કરતાં જળ વધુ સ્થૂળ ગણાય, ઓછો વ્યાપક ગણાય. અને જળ કરતાં પૃથ્વી વધુ સ્થૂળ, ઓછી વ્યાપક. આ રીતે વાસ્તવની અંદર અહીંયા સૃષ્ટિ બતાવી. સૃષ્ટિના જે મહત્ત્વના ઘટકો છે, જેમાંથી આખી સૃષ્ટિ આવી, યા મહાભૂતો, બિલ્ડિંગ બ્લોક, અહીંયા એની સર્જન બતાવવામાં આવ્યું. ચાલો હવે આગળ. પૃથિવ્યા ઓષધય ઓષધિભ્યોન્નમ, બરાબર. એટલે પૃથિવ્યા ઓષધય, આ તો પેલામાં જ છે ને, આપણા ઓરિજિનલમાં જ છે. પૃથ્વીમાંથી આ ઔષધિ એટલે શું? બધું આખું વનસ્પતિ જગત, એને ઔષધિ કહેવાય. અને ઔષધિભ્ય અન્નમ, અને વનસ્પતિઓમાંથી જ બધું અન્ન આવ્યું. મુખ્યત્વે અન્ન જે છે બધું ત્યાંથી જ આવ્યું. અન્નાત પુરુષ, એટલે વાસ્તવની અંદર એટલે આપણે જે આ શરૂ કર્યું ત્યાંથી શરૂઆત કરેલી, પહેલાં પાછું યાદ કરાવી દઉં. આપણે શરૂઆત કરેલી આ ગેલેક્સીઓ, આકાશ, મતલબ આકાશથી શરૂ કરીને આપણે હવે ક્યાં સુધી આવી ગયા? આ વનસ્પતિ જગત સુધી આવી ગયા. આની ઉત્પન્ન થયા, અને એ બધું બ્રહ્મ છે. એ તમારે ઉમેરવાનું. હો ભાઈ, હું નહીં બોલું. હું તો ખાલી આટલું કહું કે રોડમાંથી વાયર બન્યું, વાયરમાંથી કડીઓ બની, કડીઓમાંથી આ છોડો બન્યો. બટ તમારે સમજતા જવાનું કે આ બધું સોનું 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 સોનું, એ તમારે સમજવાનું. દર વખતે હું સોનું છે એવું કહું તો તમને એમ થાય કે અમને આટલી કંઈ સમજણ નથી પડતી, તમે અમને શું ધાર્યા છે એમ કહો. એટલે એના કરતાં આ બ્રહ્મમાંથી આકાશ, આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, એટલે બ્રહ્મમાંથી આકાશ, બ્રહ્માકાશ, બ્રહ્માકાશમાંથી વાયુ, બ્રહ્માવાયુ, એવું ઉમેરતા જવાનું. આ બધું વાયુ બ્રહ્મ, જળ બ્રહ્મ, અગ્નિ બ્રહ્મ, પૃથ્વી બ્રહ્મ. એમાંથી આવી વનસ્પતિ જગત, પૃથ્વીમાંથી આવી વનસ્પતિ જગત. પૃથ્વીનો જ વિકાર, બધી વનસ્પતિઓ પૃથ્વીનો જ વિકાર, બીજું કશું નહીં. જે કંઈ ઝાડ હોય, ગમે એટલા ઊંચા અને ગમે એવા ઝાડ હોય, જાડા એટલે 40 ફૂટનું એક ઝાડ જોયું મેં, 40 ફૂટનું થડ. જ્યાં 40 ફૂટનું થડ જોઈને જ મને ચક્કર આવી ગયા એકવાર. તો
અને ઊંચું જોવા ગયો તો મારી ડોક તૂટી ગઈ લગભગ, આમ આટલું જ. અને એનું આયુષ્ય 1900 વર્ષનું હતું. એ તો જીવવાનું જ છે, 3,500-4,000 વર્ષ, 5,000 વર્ષ જીવે છે. પણ મેં જે વૃક્ષ જોયું એનું આયુષ્ય 1900 વર્ષ હતું. અને આવા થડની અંદરથી પોલાણમાંથી ગાડી જાય, થડના પોલાણમાંથી. એનીવે રેડવુડ ટ્રીસ એવું કહે છે આ લોકો. કહેવાનો આશય એવો છે કે બધું પૃથ્વીના જ વિકારો છે, અને એ બધા આખું આ વનસ્પતિ જગત એ પણ બ્રહ્મ. અને એમાંથી વનસ્પતિ જગતમાંથી અન્ન આવ્યું, શાકભાજી ગણો કે ધાન્ય ગણો કે જે ગણો તે તમારી દાળ વગેરે જે પણ ગણો, બધું છેવટે આ વનસ્પતિ જગતમાંથી જ છે. અને માટે અન્નમ બ્રહ્મ, વનસ્પતિ પણ આખી બ્રહ્મ, પરમાત્મા કે આત્મા બ્રહ્મના કહેશો. એડવાન્ટેજ લેવો હોય ને મોટા મોટો તમે કહેવાનું, અંદર બહાર નહીં બોલવાનું. આ હું જ છું, અન્ન રૂપે હું રહેલો છું, અને પેલા રૂપે હું રહેલો છું. બોલવાનું નહીં, હા બહાર બોલશો ને તો તમને તાત્કાલિક એક દાખલ કરી દેશે કોઈ જગ્યાએ. આ તો આપણે મનમાં બધું સિક્રેટ રાખવાનું. રાજવિદ્યા રાજગુહ્યમ પવિત્રમ ઇદમ ઉત્તમમ. ભગવાને કહ્યું આ રાજવિદ્યા છે, રાજગુહ્યમ ટોપ સિક્રેટ છે. ગુહ્યમ એટલે સિક્રેટ, રાજગુહ્યમ એટલે ટોપ સિક્રેટ. એને ટોપ સિક્રેટ આપણે જાણતા હોય તો જ્યાં ત્યાં બોલ નહીં કરવાનું. એનીવે ઇન શોર્ટ, આ અન્ન પણ શું છે? ઔષધિમાંથી અન્ન આવ્યું, વનસ્પતિમાંથી અન્ન આવ્યું, અન્ન પણ બ્રહ્મ. અને અન્નમાંથી પછી શું બન્યું? શરીર. માટે શરીર બ્રહ્મ. આવી ગયા આપણે અહીંયા. જો ગેલેક્સીથી શરૂ કર્યું, ગેલેક્સી એટલે અવકાશ, અવકાશથી શરૂ કરીને અહીંયા આવી ગયા સીધા. બધું બ્રહ્મ 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 નહીં પણ બ્રહ્મ બ્રહ્મ. અને એ રીતે આ શરીર બ્રહ્મ છે. ઔષધિભ્ય અન્નમ, ઔષધિભ્ય. હવે થોડુંક જરા બીજું જોઈ લઈએ. ઔષધિભ્ય એ પાંચમી વિભક્તિ છે. અને પહેલેથી જ પાંચમી વિભક્તિનો પ્રયોગ કરવાનો શરૂ કરી દીધો છે. કોણે? શાસ્ત્રે. તસ્માત શરૂ કર્યું. તસ્માત એટલે પંચમી વિભક્તિ. એ તસ્માત પંચમી વિભક્તિ. કયા શબ્દની પણ સ્વામીજી? તત્ શબ્દની પંચમી વિભક્તિ તસ્માત, એ તત્ શબ્દની પંચમી વિભક્તિ એ તસ્માત. એમાંથી આકાશ બન્યું. એટલે એનો અર્થ એવો થયો કે જો તમારે કારણ બતાવવું હોય તો પંચમી વિભક્તિનો પ્રયોગ કરવો જોઈએ. બિલકુલ સાચું. જેમાંથી જે વસ્તુ બનતી હોય એ વસ્તુને સંસ્કૃતમાં દર્શાવવા માટે, ઉપાદાન કારણ દર્શાવવા માટે એ શબ્દને પંચમી વિભક્તિમાં મૂકો. પૃથ્વીમાંથી તો પૃથિવ્યાહ, ઔષધિમાંથી અન્ન, ઔષધિમાંથી એટલે ઔષધિ કારણ. ઓકે, ઔષધિભ્ય પંચમી વિભક્તિ. ઔષધિભ્ય એમ કેમ કહો છો? બહુવચન. કારણ કે બધું જ અન્ન બધું વિવિધ વનસ્પતિઓમાંથી આવે છે, માટે બહુવચન. ઔષધિભ્ય અન્ન. એક વનસ્પતિ તમે નથી ખાતા. આપણે કેટલા પ્રકારની વસ્તુ ખાઈએ, કેટલી પ્રકારની ભાજીઓ ને કેટલું પ્રકારની વસ્તુ, બધી કરોડો પ્રકારના શાક ને કરોડો પ્રકારની બધી વસ્તુ. એનીવે ઔષધિભ્ય અન્નમ. અને આ તો આપણે મનુષ્યની વાત ચાલે છે, બીજાઓને પણ પછી લેવાના ને. હા, બીજાઓ પણ બધા ખાય છે ને બિચારાઓ. બીજાઓ બધું જે ખાય છે એ ક્યાં, એ વનસ્પતિ ક્યાં ખાય છે? બીજા બધા જે ખાય છે તો એની તો ચર્ચા થાય એવું નથી સ્વામીજી. એ બીજાઓ જેને ખાય છે એ પાછા પેલું ખાય છે. હા, જે ઘાસ ખાય એને પેલો સિંહ ખાઈ જાય. તો અલ્ટિમેટલી તો પણ આ એ જ છે ને. હરણનું શરીર એ છેવટે પેલું ઘાસ જ છે, બીજું શું છે? ત્યારે અન્નાત પુરુષ, અન્નમાંથી આ પુરુષ એટલે મનુષ્ય શરીર અહીંયા બોલીએ છીએ. કેમ મનુષ્ય શરીરની જ વાત કરો છો? બધી વાત કરવી જોઈએ ને. હા, એ પ્રશ્ન તમારો બહુ સુંદર છે. એ પ્રશ્નનો જવાબ ભાષ્યકાર પોતે જ આપવાના છે, એટલે હું હમણાં રવા દઉં છું. આટલા બધી યોનિઓ છે ને તમને ખાલી બસ મનુષ્યની જ વાત કરવાની સૂજી? આ બધા મહાભૂતોમાંથી શરીર, આ બધા મહાભૂતોમાંથી આ વનસ્પતિ બનીને બધું કહ્યું તમે, અને વનસ્પતિમાંથી અન્ન આવ્યું ને અન્નમાંથી તો કોઈ પણ શરીર બને. તમે શા માટે પુરુષ કહો છો? મનુષ્ય શરીર કેમ? કારણ કે બહુ એક વિશેષતા છે. માટે આપણી એક જવાબદારી છે. પણ પછી એ આન્સર મળ્યા પછી જવાબદારી વધી જશે તમારી. ચાલો, એનીવે ઔષધિભ્ય અન્નમ. એ ઔષધિમાંથી અન્ન. અને મેં તમને કહ્યું પ્રમાણાત, કહ્યું એ પ્રમાણે પંચમી વિભક્તિ વપરાય ઉપાદાન કારણ માટે. ક્યારે તમે નિમિત્ત કારણ માટે ના વપરાય. હા, કુલાલાત ઘટ.
કુલાર એટલે પેલો કુંભાર, કુંભારમાંથી ઘડો આવ્યો. પણ કારણ તો છે ને સ્વામીજી, કારણ બરાબર ઉપાદાન કારણ માટે પંચમી વપરાય, નિમિત્ત કારણ માટે નહીં. એટલે સોનીમાંથી ઘરેણા આવ્યા એવું નહીં, સોનામાંથી ઘરેણા આવ્યા. એટલે સુવર્ણાત તમે કહો તો બરાબર છે, સુવર્ણાત કંગનમ વગેરે એ તમે કહો તો બરાબર છે, પરંતુ સુવર્ણાત અછોડો હો એટલે જે કહેતા હોય એટલે વાસ્તવની અંદર એ કહેવાનો આશય એવો છે કે આ સુવર્ણમાંથી જે ઉપાદાન કારણ હોય એને પંચમી ભક્તિમાં દર્શાવે. એનીવે એટલે ભાષ્યકારે અહીંયા હવે જો અહીંયા તમે બહુ મજાની વાત એ છે, અન્નાત પુરુષ, અન્નમાંથી પુરુષ આવ્યો, આ મનુષ્ય શરીર આવ્યું. પણ આવું તો કદી જોવા મળતું નથી. હું જે ખાઉં એ તો મારા શરીરમાં દેખાતું નથી. હું તો દાળ ભાત રોટલી શાક ખાઉં છું, તો આમાં દાળ ભાત રોટલી શાક તો દેખાતા નથી. એટલે આચાર્યએ વચ્ચે કંઈક ઉમેરી દીધું. શું કહ્યું? અન્નાત રેતો રૂપેણ પરિણતાત પુરુષ. ભાષ્યમાં જુઓ, આચાર્ય કહે છે અન્નાત રેતો રૂપેણ પરિણતાત. આપણે જે અન્ન લઈએ છીએ એનું પાચન થાય અને પછી એ પાચન થયેલા અન્નનો જે રસ છે શરીરના વિવિધ ભાગોમાં જાય અને આખા શરીરને પોષણ આપે. આમ તો નહીં તો શું થવું જોઈએ ખબર છે? તમે અન્ન લો અને અન્નનું પાચન આંતરડામાં થયું અને જઠરાને મદદ કરી, એટલે એવી બસ એ બેની વૃદ્ધિ થાય, બાકી બધાનું જે થવું એ થાય. એવું નથી થતું. એ અન્નરસ જે છે આ જો પ્રિન્સિપલ ઓફ ડિસ્ટ્રીબ્યુશન વિચારો તમે, પ્રિન્સિપલ ઓફ ડિસ્ટ્રીબ્યુશન. નહીં તો સ્વાર્થ હોય ને તો વાસ્તવની અંદર જ્યાં પાચન થયું ને એનો રસ આવે એનાથી પોતાની વૃદ્ધિ કરે, પણ નેચરની અંદર આવું ક્યાંય નથી. નેચરમાં ક્યાંય નથી. જે કંઈ આવે એના કાર્ય કરે તો આટલું બધું કામ કરું તો બધું પછી ફળ તો હું જ લઉં ને. ફળ બધાને આપો અને તમે પણ લો. એટલે અન્નનો રસનું પાચન, અખરોટ ખાધી તમે અને અખરોટનો જે રસ જે છે એ સીધો અહીંયા પહોંચ્યો ને ઉપર. એટલે છાંદોગીની અંદર બહુ સરસ કહ્યું કે અન્નનો સૂક્ષ્મ ભાગમાંથી મન બને છે. એનો અર્થ ભલે ને પાચન જ્યાં થતું હોય ત્યાં, પણ આખા શરીરમાં બધે પહોંચે છે. એટલે આપણે કોઈ આપણને કહે કે તમે છે ને લીલા શાકભાજી ખાઓ તો તમારી આંખો સારી રહેશે, તમારી આંખો વીક પડી ગઈ છે સ્વામીજી, તો આ કોથમીર વગેરે ખાવાનું વધારે રાખો. અને તમે સમજો કોથમીર ખાઈએ, આપણે કોથમીર ખાઈએ તો પછી એ તો કોથમીરના રસથી જઠર કે આંતરડાને જ વૃદ્ધિ થવી જોઈએ ના, અહીંયા આંખો સુધી આવે છે ને. 6 મહિના પછી તમે બતાવો ડૉક્ટરને તો કે ના ફેર પડી ગયો છે તમારે, એમ કે. ઇન શોર્ટ કહેવાનો આશય છે કે જે ડાયજેસ્ટેડ ફૂડ જે કે આપણે ખાઈએ છીએ એનાથી જ આ શરીરના વિવિધ અંગો બનેલા છે, એમાંથી જ મતલબ, અને એની વૃદ્ધિ થાય છે. અને સાથે સાથે એમાંથી જ રેતઃ બને છે, સ્ત્રી બીજ અને પુરુષ બીજ પણ બને છે. અને માટે એટલે આ શરીર જે છે જે સ્ત્રી બીજ અને પુરુષ બીજમાંથી આવ્યું છે, એ સ્ત્રી બીજ અને પુરુષ બીજ શેમાંથી બનેલા છે? પેલું ડાયજેસ્ટેડ ફૂડ જે આપણો અન્ન લીધું છે ને, જે મારે બોલવું જ પડે, કારણ કે તમે જેટલું ખાઓ એટલામાંથી બધું નથી બનતું. જેટલું ડાયજેસ્ટ થાય એટલાનું પરિવર્તન થાય, બાકી બધું કચરો નીકળી જાય. એટલા માટે જેટલી ભૂખ હોય એટલું ખાવું જોઈએ. ભાવે છે માટે ડબલ ના ખવાય, કારણ કે જેટલું ખાશો એટલું બધું નીકળી જશે. જેટલું પચાવશો એમાંથી આ બધા વિવિધ ધાતુ, આપણે વિવિધ ધાતુઓ જ કહીએ છીએ, રક્ત કહો, વીર્ય કહો કે આ બધી વસ્તુ એમાંથી જ બનેલી છે. એટલે એ રીતે આચાર્ય બતાવે છે અન્નમાંથી પુરુષ શરીર કેવી રીતે આવ્યું, મનુષ્યનું શરીર. એટલે કે છે અન્નમાંથી જેમ શરીરના વિવિધ અંગો બને છે એવી રીતે સ્ત્રી બીજ અને પુરુષ બીજ પણ બને, અને સ્ત્રી બીજ પુરુષ બીજનો સંયોગ થાય, એમાંથી પછી વાસ્તવમાં મનુષ્ય શરીર આવે. એટલે અન્નાત પરિણતાત, જે અન્ન તમે દાળ ભાત વગેરે જે પણ ખાધું એનું પરિણામ થયું આ રીતે. કયા રૂપમાં? સ્ત્રી બીજ અને પુરુષ બીજના રૂપમાં. અને એમાંથી પછી પુરુષ આવ્યો. કેટલું બધું! નહીં તો અન્નાત પુરુષ એમ કહો તો જે અન્ન ખાધું એમાંથી તો મનુષ્ય શરીર આવતું હોય તો પછી એ બધું અન્ન અત્યારે દેખાવું જોઈએ મનુષ્ય શરીરમાં, પણ દેખાતું નથી. માટે આચાર્ય આવું અહીંયા કહ્યું. એટલે આ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જે છે, જે આત્મા રૂપે રહેલો છે, એ જ અન્ન છે. એમાં એ જ
સ્ત્રી બીજ રૂપે રહેલું છે, એ જ પુરુષ બીજ રૂપે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ રહેલું છે, અને એમાંથી જ આ પુરુષ પણ આવ્યો, એમાંથી આ મનુષ્ય શરીર આવ્યું. માટે મનુષ્ય શરીર પણ શું છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. ઓહ, બહુ સરસ. આ શરીર બ્રહ્મ છે, આ શરીર બ્રહ્મ છે. તો એ તો અમે પહેલેથી કહીએ છીએ, શરીર બ્રહ્મ કે આત્મા કહેવાય ને. હા, બ્રહ્મ કે આત્મા એક જ વસ્તુ છે. તો શરીર જ આત્મા છે. હા, શરીર આત્મા છે. તો આ તમે 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 તમારા અભિબોલા અભિફોક શું બોલો છો તમે? તમે અત્યાર સુધી આ શરીરથી વિલક્ષણ આત્મા, શરીરથી વિલક્ષણ આત્મા, વિવેક ચૂડામણીમાં પ્રવચનો આપી આપીને અમને ખોટા, અમને રવાડે ચડાવી દીધા. અને હવે આ તૈત્તિરીય ઉપનિષદ કહે છે આ શરીર આત્મા છે, અને તમે કહો છો આત્મા, શરીર તો અનાત્મા છે. આ તમારામાં તો કોઈ ઠેકાણા છે કે નથી? ના, નથી અમારામાં ઠેકાણા. એટલે આ બધાના જવાબ મેં આપેલા છે ને, જો આપીશું, ચિંતા ના કરશો. અત્યારે ઘણો શરીર આત્મા છે. અને પછી આ પછી એવી રીતે, એટલે સ્ત્રી બીજ પુરુષ બીજ આપણામાંથી, એટલે આ મનુષ્ય શરીર બને. એવી રીતે ગાયનું બીજમાંથી, ગાય વગેરે પણ, વાછરડું વગેરે, મોસ્કીટો આ હોય તો આપણે મચ્છરના બીજમાંથી મચ્છર વગેરે બને. આનું નામ ઈશ્વર, નિયતિ. નિયતિનું નામ ઈશ્વર. નિયતિ, ઇન્ટેલિજન્સ. એટલે આ સમગ્ર, અને પૂજ્ય સ્વામીજી ઓર્ડર કે એક જ વસ્તુ છે. જગતમાં સર્વત્ર નિયતિ, એક નિયમ છે. સ્ત્રી બીજ પુરુષ બીજ તો મનુષ્ય શરીર, ગાય અને બળદના બીજ તો પછી વાછરડું, મચ્છર એટલે માદા અને નર એના બીજ, તેમાંથી પછી મચ્છર શરીર. નિયમ છે ને, એક નિયમ. આ નિયમ જ ઈશ્વર છે. જ્યાં નિયમ ત્યાં ચેતન હોવો જ જોઈએ. જ્યાં જ્યાં નિયમન હોય ને ત્યાં ચેતન હોવું જોઈએ. એ ફેક્ટરી હોય, ઘર હોય કે ગમે ત્યાં હોય, બધું નિયમપૂર્વક ચાલતું હોય તો એની પાછળ એ નિયમ બનાવનાર કોઈ ચેતન હોવો જ જોઈએ, ઇન્ટેલિજન્સ હોવી જ જોઈએ. અને માટે નિયતિ જોઈએ છે, એના આધારે ઈશ્વરનું અનુમાન થાય છે. પણ સમજી, નિયમ બરાબર છે, પણ નિયમ બનાવનાર તો એના કરતાં જુદો હોય ને. અહીંયા નહીં ભાઈ, જગતમાં જવા દો, જગતમાં બધું એવું ખરું. ફેક્ટરીમાં નિયમ બનાવનાર, નિયામક, ચેરમેન કે જે પણ નિયામક, ડાયરેક્ટર, અને નિયમો બે જુદું ખરું. પણ અહીંયા નહીં, કારણ કે તો જગતનું જ ઉપાદાન છે. માટે જગતમાં જે કંઈ બને છે એ જે નિયમોથી બને છે, નિયમો પણ કોણ છે? ઈશ્વર જ છે. હા, એટલે જગતમાં નિયમો બનાવનાર, જગતથી ભિન્ન કોઈક જગ્યાએ બેસીને નિયમો બનાવ્યા અને વિચારીને અને પછી જગત બનાવ્યું નિયમો સહિત, એવું નથી. એ જ જગત રૂપે રહેલો છે. તસ્માદ બ્રહ્મણ આકાશ સંભૂત. માટે નિયમોના રૂપમાં પણ એ જ રહેલો છે. અને બાયોલોજીકલ ઓર્ડર કહે છે સ્વામીજી. એવી રીતે બીજા નિયમો છે. આપણા ભૌતિક શાસ્ત્રના કેટલા બધા નિયમો, ગુરુત્વાકર્ષણનો નિયમ ને ફલાણાનો નિયમ ને ન્યૂટનના નિયમો અને ફલાણા, આ બધા નિયમો ઈશ્વર, ફિઝિકલ ઓર્ડર કહે. ફિઝિક્સ બીજું કશું નથી, ઈશ્વર. ફિઝિક્સ બીજું કંઈ ના કહેવાય, એ ઈશ્વરને ભણવા માટેનું એક શાખા છે. બાયોલોજી પણ એ ઈશ્વરને ભણવા માટેની બીજી શાખા. એક આસ્પેક્ટથી તમારે ઈશ્વરને જોવો હોય કેવો છે, ફિઝિક્સ ભણો, બાયોલોજી ભણો, કેમિસ્ટ્રી ભણો, ફલાણું ભણો, બધું જુદા જુદા આપણા શાસ્ત્રો જે છે એ ઈશ્વરનો જ અભ્યાસ કરે છે. એ લોકો કહે છે જગતનો અભ્યાસ કરીએ છીએ અમે, આપણે કહીએ છીએ ઈશ્વરનો અભ્યાસ કરીએ છીએ. કારણ કે આપણા માટે જગત અને ઈશ્વર બે ભિન્ન વસ્તુ નથી. જગતનું કારણ ઈશ્વર છે, એના માટે જગત ઈશ્વર જ છે. પણ એવું ક્યાં કહ્યું? ભગવાને 11મા અધ્યાયમાં એ તો બતાવ્યું, બીજું શું કર્યું ત્યારે? એટલે વિશ્વરૂપ દર્શન. એનીવે, અને સિવાય આપણા બધા ધ્યાન શ્લોકો જોઈ લો. વિરાટનું બધું ધ્યાન કરનારા બધા આપણા શ્લોકો છે, વિષ્ણુ ભગવાનને બધા કેટલાય જગ્યાએ. ઇન શોર્ટ, આપણા માટે વેદ કહે છે કે આ સમગ્ર જગત જ ઈશ્વર છે. જગતનું કારણ, ઉપાદાન કારણ ઈશ્વર હોવાને લીધે, બ્રહ્મ હોવાને લીધે ઈશ્વર, કારણ કે માયા સહિત કહીએ ને આપણે. માટે સર્વત્ર નિયમ રહેલો છે બધી વસ્તુ. કર્મનો નિયમ પણ ગણવાનો પાછો. સ્વામીજી, આમાંથી સ્ત્રી બીજ અને પુરુષ બીજમાંથી આ મનુષ્ય શરીર આવ્યું, તેમાં પછી કોઈ કર્મ કશું બીજું નહીં, કશું જોવાનું નહીં. તમે કહો છો નિયમ, આપણે કર્મની નિયમ ગણવાનો અંદર, કે જીવ આ સ્ત્રી શરીરમાં દાખલ થયો કે પુરુષ શરીરમાં, આ બધી ચર્ચા આપણે બહુ કરતા હતા બ્રહ્મસૂત્રની અંદર, યાદ હોય તમને તો થોડું ઘણું, કે આપણે આ પેલી
આ બધી જે આ જે છે પંચાગ્નિ હે ને, જુદા પ્રકારના આ જીવ બધા અગ્નિઓમાં પ્રવેશે છે, વિવિધ પ્રકારના અગ્નિઓ, સ્વર્ગ અગ્નિ ને પછી પેલા વાદળરૂપી અગ્નિ ને એમાંથી પછી વૃષ્ટિરૂપે પડે ને પૃથ્વીરૂપી અગ્નિમાં દાખલ થાય અને પૃથ્વીરૂપી અગ્નિમાંથી સ્ત્રી શરીરમાં અન્નના રૂપમાં, અને અન્ન પછી ભક્ષણ કરે, જે ભક્ષણ કરે એનામાં દાખલ થાય જીવ. એટલે કે સ્ત્રી કે પુરુષ કોઈ ભક્ષણ કરે, મનુષ્ય સ્ત્રી પુરુષની વાત કરું છું, તો પછી એ જીવ વાસ્તવમાં કયા રૂપમાં આવશે? એ સ્ત્રી બીજના રૂપ સાથે ગયો કે પુરુષ બીજ સાથે, પછી પુરુષ બીજમાંથી સ્ત્રી શરીરમાં દાખલ થયો, એ અને અગ્નિ કયો વગેરે વગેરે. ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે કે છેવટે આ બધામાં કર્મનો નિયમ તો ખરો જ. હા, જીવ ગયો ખરો બિચારો સ્વર્ગરૂપી અગ્નિમાંથી વાદળમાં પ્રવેશ્યો, વાદળમાંથી વૃષ્ટિરૂપે નીચે આવ્યો, પણ ખાનાર જો બકરી હોય કે બકરો હોય દાખલા તરીકે, તો પછી હવે જુદું શરીર, એ જીવ જુદા શરીર રૂપે આવે બહાર. કર્મનો નિયમ તો ખરો જ. એટલે નિયતિ મેં તે તમને કહી, એ નિયતિ કર્મની નિયતિ ગણી લેવાની, કર્મનો નિયમ પણ ગણી લેવાનો, ઈશ્વર કર્મના નિયમમાં રૂપમાં પણ રહેલો છે. અને માટે આ બધું જે કર્મનો નિયમ ગણો એટલે એની અંદર તમારા માતા પિતા કોણ, તમારો પ્લેસ ઓફ બર્થ, હા, અહીંયા જન્મ પામવો ભારતની અંદર અને પોલેન્ડમાં જન્મ પામવો જુદી વસ્તુ છે આખી, અને અખાતના દેશમાં જન્મ પામવો, ઈરાનમાં જન્મવું બહુ જુદી વસ્તુ છે. અમેરિકામાં જન્મવું જુદી વસ્તુ છે. ત્યાંના કર્મો પ્રમાણે કોઈ વ્યક્તિ અમેરિકામાં જન્મે, કોઈ વ્યક્તિ ભારતમાં જન્મે, કોઈ વ્યક્તિ અખાતના દેશમાં જન્મે, કોઈ વ્યક્તિ આફ્રિકામાં જન્મે. એટલે કોણ માતા પિતા મળશે, ક્યાં તમારો જન્મ થશે, કયા સમયે જન્મ થશે, કેવું કલ્ચરલ, કેવું વાતાવરણ તમને મળશે, આર્થિક પરિસ્થિતિઓ બધી કેવી હશે એ દેશની અને તમારા કુટુંબની, આ બધામાં કર્મ 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 આ વિચાર કરશો ને તો ઊભા થઈ જશો, હમણાં સાંભળવાનું જ મૂકી દેશો. એટલે મારે તમને બેસાડી રાખવા છે. એટલે ઇન શોર્ટ આ પંચાગ્નિ વિદ્યા જ્યારે ભણ્યા ત્યારે મારા રૂવાટા ઊભા થઈ ગયા હતા, તમારા બધાને થઈ ગયા છે કે આ મનુષ્ય શરીર મળવું લગભગ અશક્ય વસ્તુ છે, લગભગ. હમણાં મેં આ તમને બધાનો વિડીયો મોકલવાની મને બહુ ઈચ્છા થાય છે કે મનુષ્ય શરીર પૃથ્વી પર જ છે, આ બધું જીવન આટલા બ્રહ્માંડની અંદર આટલા બધા ગ્રહો અત્યાર સુધી આપણે જે શોધ્યું છે એમાં ક્યાંય જીવન નથી. અને જ્યાં જીવન છે આ મનુષ્ય, અહીંયા એમાંય પાછું મનુષ્ય રૂપે જીવન. પેલા કાર્લ સેગન કરીને છે, એ કહે છે કે શા માટે ઝઘડો છો અંદર અંદર, એ આ તમે એક બહુ દુર્લભ વસ્તુ છે. પૃથ્વી પર જ જીવન હોવું અત્યંત દુર્લભ. આ બ્રહ્માંડની અંદર પૃથ્વી તો એક નાનું ડોટ છે, ડોટનું ડોટ. એની અંદર તમે એક દેશ, એની અંદર એક રાજ્ય, એની અંદર એક સિટી, એની અંદર તમારે એક એરિયા, એની અંદર તમારું એક ઘર, એની અંદર તમે આ બ્રહ્માંડની અંદર આપણી વિસાત કેટલી છે. એને કહે છે કે મનુષ્યને મારવા માટે તત્પર બન્યું છે. કેટલા પ્રકારના પરમાણુ અસ્ત્રો અને આ ને તે બધું વિકસાવ્યું છે એકબીજાનો નાશ કરી દેવા, જીવનનો નાશ કરવા માટે. કે છે એકબીજા પ્રત્યે પ્રેમ રાખો, કારણ કે આ આવડા મોટા બ્રહ્માંડની અંદર જીવન કોઈ જગ્યાએ નથી. અને આવું જીવન જ્યાં આવું અભિવ્યક્ત થયું છે ત્યાં મનુષ્ય એકબીજાને મારવા માટે ફરે છે. દ્વેષ અને ક્રોધ અને ધિક્કાર અને કોઈ પ્રકારની છેતરપિંડી કેટલું ચાલે છે. પરસ્પર પ્રેમથી બહુ સુંદર છે, અતિ સુંદર છે. એમનો એ મેસેજ જે છે અતિ સુંદર છે. ચાલો મોકલીશ કોઈકને, પણ અંગ્રેજીમાં છે એટલે એને કારણે હું અટકી ગયો. એનીવે કહેવાનો આશય એવો છે મારો કે આ એક નિયતિ પ્રત્યેક જગ્યાએ. સ્વામીજી કહે છે ઈશ્વરનું ધ્યાન કરાવે ત્યારે કહે છે કે જુઓ આ નિયમને જુઓ તમે. આ બાળકનું સર્જન થયું ઈશ્વર, બાળકનું સર્જન આ જગ્યાએ થવું ઈશ્વર, આ પ્રકારના માતા પિતા ઈશ્વર, આ સમયે થવું ઈશ્વર, આ પ્રકારની પરિસ્થિતિ ઈશ્વર, સર્વત્ર ઈશ્વર જ છે. એની ઈશાવાસ્યમિદમ સર્વમ એ દૃષ્ટિ પણ કહી શકાય. એની સહ વૈ એષ પુરુષ અન્નરસમય સ આત્મા એવ, એટલે વાસ્તવની અંદર આ આત્મા જ વાસ્તવની અંદર અયમ પુરુષ જે અન્નરસનો બનેલો છે. અન્નનો બનેલો નથી, અન્નનો નથી બનેલો. અન્ન તમે જે ખાઓ છો એનો નથી બનેલો. નહીં તો અહીંયા દાળ ભાત દેખાવા જોઈએ, નથી. રોટલી દેખાવી જોઈએ, નથી. અન્ન રસમય, જે અન્ન લો છો
એમાંથી પાચન થાય, પાચનમાંથી અન્નરસ બને, એ અન્નરસ આંતરડાઓ શોષે અને પછી એમાંથી આ બધી ધાતુઓને આ શરીર તૈયાર થાય. એટલે સવાએશ પુરુષ અન્નરસમય આત્મા. આ શરીર આત્મા છે. આ સાથે આપણે અહીંયા વિરામ કરીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.